નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો એમ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એ બધી વન સાઇડેડ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે હોય. આજે મનરેગાનો કાયદો રદ કરીને એક યોજના બનાવી છે. કાયદો નથી બનાવ્યો, યોજના બનાવી છે. કાયદો બનાવો, કાયદો છે એ અધિકાર છે જનતાનો, યોજના છે અધિકાર નથી. એ તો ઈચ્છા થાય તે એટલા દિવસ યોજના ચાલે ને પછી બંધ થાય. અને યોજના બનાવી છે જ બંધ કરવા માટે. કેન્દ્ર સરકારની અંદર જ્યારે 2005ની અંદર જામનગરના સાંસદ તરીકે હું હતો અને યુપીએનું શાસન હતું, ત્યારે મનરેગા યોજના લોન્ચ કરવામાં આવી. આખા દેશના તમામ રાજ્યોને સંમતિ લેવામાં આવી. ભાજપના નેતા કલ્યાણસિંહને એમના ચેરમેન બનાવવામાં આવ્યા અને સર્વસંમતિથી આ યોજના બની. એમાં 90% કેન્દ્ર સરકાર આપે અને 10% એ રાજ્ય સરકારો આપે. જ્યારે આ યોજનાની અંદર 60-40, 60 કેન્દ્ર આપે અને 40 રાજ્ય આપે, જે શક્ય જ નથી. કારણ કે આજે ગુજરાતની જ વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાત કહેતા હોય, છતાં ગુજરાતની અંદર એક બાળક જન્મે છે એના ઉપર 1.5 લાખનો કરજા સાથે જન્મે છે. 40% જો આ યોજનાની અંદર એ ગુજરાત કાઢી જ ન શકે તો જે નબળા રાજ્યો છે, જે અવિકસિત રાજ્યો છે, એ તો શક્ય જ નથી. અને અનુચ્છેદની 285મી કલમ પ્રમાણે અમે આ મેટરની સાથે કોર્ટમાં પણ જશું, જનતાની વચ્ચે જશું, ગામડાઓમાં જશું, તાલુકાઓ જિલ્લાઓમાં જશું અને આનો વિરોધ કરશું. એટલા માટે કે આ શક્ય નથી. કોંગ્રેસની યોજનાની અંદર, કોંગ્રેસના કાયદાની અંદર એ 100 દિવસની રોજગારી આપતા હતા, જ્યારે આ યોજનાની અંદર 125 દિવસની રોજગારીની વાત કરે, જે શક્ય જ નથી. અને એમાં 60 દિવસ જે ચોમાસાના યાની કે ખેતી સિઝનના, એમાં તો કામ આપવાનું જ નથી. તો એ કેવી રીતે બને? ચોમાસામાં વાવણી થઈ જાય પછી મજૂરો તો ફ્રી જ હોય છે અને ખાસ જરૂર મજૂરોને છે. એટલા માટે આ યોજના બંધ થાય એના માટેના પ્રયત્ન છે. ગાંધીજીના નામથી આ લોકોને શું સુખ છે એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી, RSS, ગાંધીજીનું મર્ડર કેને કર્યું, શું થયું, ગાંધીજીના વિચારો જ, ગાંધીજી જ જેને ગમતા ન હોય ને ગાંધીજીનું નામ ક્યાંથી ગમે? આ ઘણી બધી વાતો છે અને બહુ લાંબી પ્રેસ થઈ જાય, લાંબી સ્પીચ થઈ જાય. એટલે શોર્ટમાં કહું છું કે અમારી લડાઈ એ સૈદ્ધાંતિક લડાઈ છે. ગરીબોને રોજગાર મળે, મજૂરોને રોજગાર મળે, બેકારોને રોજગાર મળે, એના માટેના અમારા પ્રયત્ન હતા. આ જે સ્કીમ છે, આ યોજના છે, આ કાયદો નથી. આ યોજનામાં હું નથી માનતો કે વર્ષની અંદર 40-50 દિવસ પણ રોજગાર મળે. એમનો વિરોધ કોંગ્રેસ પાર્ટી એ જનતાની વચ્ચે જઈને પણ કરશે અને કોર્ટની સાથે પણ કરશે.